નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 16 સપ્ટેમ્બર 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। પીપરી અને નાની ખાખરની આજુબાજુ 12,000 વૃક્ષો વાવી અને અદાણી વન ઊભું કરાશે। અદાણી ફાઉન્ડેશન પર્યાવરણ જતનના સહિતના સમાજોપયોગી કાર્યોમાં સતત અગ્રેસર છે। મુન્દ્રા નજીકના પીપરી અને નાની ખાખર ગામે અદાણી વનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 12,000 વૃક્ષોનું વાવેતર કરીને અદાણી વન ઊભું કરાશે। મુન્દ્રા આસપાસના વિસ્તારોમાં હરિયાળી ફેલાવવાનું અદાણી ફાઉન્ડેશને બીડું ઝડપ્યું છે। અદાણી વનમાં ડ્રીપ ઇરિગેશનથી વૃક્ષોનું જતન કરાઈ 3 વર્ષમાં હરિયાળી પાથરવા એડી ચોટીનું જોર લગાવવામાં આવશે। આ ભગીરથ કાર્યમાં સહભાગી બની તેને સફળ બનાવવા સરપંચ સહિતના ગામ લોકોએ ભારે ઉત્સાહ દાખવ્યો છે। ઉલ્લેખનીય છે કે મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડના સહયોગથી નાની ખાખર ખાતે 10,000 વૃક્ષો રોપવામાં આવ્યા છે। એક વૃક્ષ માં કે નામ આ વાવેતર કરવામાં આવ્યું હતું। તાજેતરમાં અદાણી ફાઉન્ડેશને વૃક્ષારોપણની શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત સરકાર દ્વારા વન પંડિત પુરસ્કાર અપાયો હતો। તાજેતરમાં અદાણી ફાઉન્ડેશનને વૃક્ષારોપણની શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત સરકાર દ્વારા વન પંડિત પુરસ્કાર અપાયો હતો, જેમાં સંસ્થાને 50,000 રૂપિયા સહિતના પારિતોષિક એનાયત કરાયા હતા। અદાણી ફાઉન્ડેશને વૃક્ષોના ઉછેર અને જતનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર 5 વૃક્ષ મિત્રોને પુરસ્કાર રૂપે આજે ધારાસભ્યના હસ્તે 10,000 રૂપિયાના ચેક આપી પ્રોત્સાહિત કર્યા છે। આ વૃક્ષ મિત્રોમાં પ્રતાપપરના કિશન ગઢવી, ગોરબાઈબેન લખમણ ગઢવી, દેશલપરના દિલુભા જાડેજા, નાના કપાયાના કરશનભાઈ મહેશ્વરી અને મોટી ખાખરના હરજીભાઈ ગઢવીનો સમાવેશ થાય છે। અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉક્ટર પ્રીતિબેન અદાણી વૃક્ષારોપણ સહિતની સમાજોપયોગી પ્રવૃત્તિમાં ઊંડો રસ દાખવે છે। પ્રીતિબેનના માર્ગદર્શન અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિચારોના પરિણામે અદાણી ફાઉન્ડેશન સમાજમાં હકારાત્મક બદલાવ લાવવાની દિશામાં સતત કાર્યરત છે। તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે। તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે। બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે। ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે। જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ। આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ। મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો। આ દ્રઢ સંકલ્પ અમારો છે। ભારતની મેલેરિયા મુક્ત બનાવવા છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।